શાહરૂખ ખાનની આંખની સારવાર માટે અમેરિકા દોડ્યો હોવાની ચર્ચાઓ। શાહરૂખ ખાનને આંખના ઇલાજની જરૂર પડી હોવાની બોલિવૂડમાં ગરમાગરમ ચર્ચાઓ છે। જો કે આ બાબતે વિરોધાભાસી દાવા થઈ રહ્યા છે। એક દાવા અનુસાર શાહરૂખને મુંબઈમાં જોઈતો ઇલાજ ન મળ્યો એટલે તે અમેરિકા રવાના થયો છે। જો કે અન્ય દાવા અનુસાર શાહરૂખ આ મહિને જ અમેરિકામાં આંખોની સારવાર કરાવી ચૂક્યો છે। આ મુદ્દે શાહરૂખ તરફથી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરાઈ નથી। ગઈ મોડી રાત્રે એવા અહેવાલ વહેતા થયા હતા કે શાહરૂખ મુંબઈની એક હોસ્પિટલમાં આંખની સારવાર માટે ગયો હતો, પરંતુ ત્યાં તેને જોઈતી સારવાર થઈ ન હતી। આથી તે આજે કે આવતીકાલે અમેરિકા જવા રવાના થશે। જો કે અન્ય સૂત્રોએ આ દાવો ફગાવતા કહ્યું હતું કે વાસ્તવમાં શાહરૂખની એક આંખની સારવાર અહીં મુંબઈમાં થઈ હતી। તે પછી તેને બીજી આંખે વધુ ઇલાજની જરૂર લાગતા તે આ મહિને જ અગાઉ અમેરિકા જઈ આવ્યો છે। હવે તેની બંને આંખોમાં કોઈ પ્રોબ્લેમ નથી। શાહરૂખની હેલ્થ બાબતે સમાચારોથી તેના ચાહકો ચિંતિત બન્યા છે। અગાઉ ગત એપ્રિલમાં અમદાવાદમાં IPLની મેચ દરમિયાન હીટસ્ટ્રોક લાગતા શાહરૂખને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સત્ય